Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ બાપ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રેઝ ધ લોર્ડ. આજે ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં તેમની આગળ નમી શક્યા છે. હાલેલુયા. જો કેટલી અદ્ભુત રીતે આપણા પ્રભુએ ગત રાત્રિમાં આપણું રક્ષણ કર્યું છે. જો કદાચ બહુ ઈમાનદારીથી કહીએ તો બહુ ઓછા લોકોએ કદાચ રાત્રિ દરમિયાન સૂતા પહેલા પ્રાર્થના કરી હશે. બહુ ઓછા એવા લોકોએ મધ્યસ્થતા કરી હશે. બહુ ઓછા એવા લોકોએ સ્તુતિ આરાધના કરી હશે. બહુ ઓછા લોકોએ તેમને સતાવનારા માટે, તેમને હેરાન કરનાર લોકો માટે, અથવા જેઓ માંદા છે, બીમાર છે, જરૂરિયાતમાં છે એવા લોકોને માટે પ્રાર્થના કરી હશે. સાચી વાત છે ને? પણ જુઓ, આજે સવારમાં પ્રભુએ કંઈ પણ ગણ્યું નથી. કોઈ બાબત નહીં. કોઈ બાબતને તેમણે લક્ષમાં લીધી નથી. બસ ફક્ત ને ફક્ત તેમણે આપણા પર પ્રેમ કર્યો છે. વાલા મિત્ર, પુષ્કળ પ્રેમ આપણા પર કર્યો છે. આપણા પર દયા રાખી છે. જાણે આપણને તક આપી છે. નહીં, જેમ માણસો એકબીજાના ઉપર, એકબીજાને પ્રેમ કરનાર લોકો જેમ એકબીજાને તક આપે છે, ચાલ તને એક તક આપું છું. નહીં, પણ એ માણસોની તક છે. પણ કદાચ માણસોની તક તો કન્ડિશનલ હોય. આપણે જાણીએ છીએ લડાઈ ઝઘડા પછી એક થતા લોકો, પરિવારો કે પતિ પત્ની, ઘણી બધી એવી બાબતો આપણે જોઈએ છે. પણ પ્રભુએ તો બિનશરતી પ્રેમ કર્યો છે, વિધાઉટ એની કન્ડિશન. અને લખવામાં તો આવ્યું છે કે જ્યારે આપણે તેમના શત્રુ હતા ત્યારે તેમણે તમારા અને મારા પર પ્રેમ કર્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો હું મારા વિશે કહું તો હું જ્યારે મારા જૂના જીવનમાં બેફામ બાઇક રોડ પર ચલાવતો હતો ત્યારે પણ પ્રભુએ મારી સંભાળ લીધી છે. જ્યારે હું પડીકી ખાતો હતો અને ડ્રાઈવ કરતો હતો, અથવા હું પ્રાર્થના કરી સૂઈ જતો હતો, ત્યારે પણ મારા પ્રભુએ મારી સંભાળ લીધી છે. એ હાઈવે પર બેફામ ડ્રાઇવિંગ કરતી વખતે પણ પ્રભુએ રક્ષણ કર્યું છે. અને જ્યારે હું એમનો વેરી હતો, હું એમને જ્યારે ઓળખીને પણ ન ઓળખતો હોય એવું વર્તન કરતો હતો, તો પણ તેમણે પ્રેમ, તેમનું રક્ષણ મારા પર રાખ્યું. અને એ જ બાબત આજે મારા માટે આશીર્વાદનું કારણ બની ગઈ. આપણે તો એક સમય પછી વ્યક્તિઓથી કંટાળી જઈએ, નહીં? મરી જાય તો સારું એવું બોલનારા પણ મેં જોયા છે. હે ને? થાકી જઈએ, કંટાળી જઈએ. હમણાં જ એક મેં ન્યૂઝ જોયા કે નણંદે સાસુએ અને ભત્રીજીએ સુસાઇડ કરી લીધું ત્રાસથી. માનસિક ત્રાસના કારણે કે છે તેમણે સુસાઇડ કરી લીધું. મારા વાલા મિત્રો, પ્રભુને આપણે કેટલું બધું રોજે રોજ ના ગમતું તેમને કરીને જાણે આપણે એમને ત્રાસ પમાડતા હોય. રોજે રોજ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપણે તેમને દુઃખ પહોંચાડતા હોય. એક વખત જ્યારે હું માંદગીના બિછાના પર ઓપરેશન થયા બાદ સાજાપણા માટે રાહ જોઈ રહ્યો હતો. ઘણા લાંબા સમય સુધી મેં રાહ જોઈ હતી, એમાંથી મને સાજાપણું મળે ત્યારે રોજે રોજ ઇન્જેક્શનો આપવામાં આવતા હતા.
અને એકથી વધારે ઇન્જેક્શનો મને આપવામાં આવતા હતા. અને જ્યારે જ્યારે એ સોય મારા શરીરમાં જતી અને ત્યારે મને અહેસાસ થતો કે પ્રભુએ કેમ ના ખીલ્લા હથેળીમાં ખાધા હશે નહીં અને એના પર લટકાઈ રહેવું. આપણને તો એક કાંટો વાગ્યો હોય ને તોય આપણે સહન નહીં કરી શકતા. એક પિંચ વાગી જાય, સીમણ કરતા જો સોય વાગી જાય, તાર વાગી જાય તો આપણા મુખમાંથી ચીખ નીકળી જાય છે. તમારા અને મારા પ્રભુએ મારા અને તમારા માટે અને તમારા અને મારા માટે વધસ્તંભ પર એ ખીલ્લા ખાધા, વેઠ્યા. માથામાં ખાલી ફોડલી થઈ હોય તો કેવું થાય છે નહીં? જ્યારે કાંટાનો મુંગટ ગૂંચી નાખવામાં આવ્યો અને મારવામાં પણ આવી લાકડી. કેવું થયું હશે નહીં? તમે વિચાર કરો. ઘણી બાબતો કદાચ આપણે ઇમેજિન કરી શકીએ છીએ. કારણ કે સિપાહીઓ એમને ટપોલીઓ મારતા હતા, મુક્કીઓ મારતા હતા અને કાંટાનો મુંગટ લગાવીને પણ આપણે જાણતા નથી કે એમને કેવી યાતના તેઓએ પહોંચાડી હશે. અત્યારે તો કાંટો વાગવો બહુ ઓછો થઈ ગયો. જ્યારે મારા જમાના અને મારા જમાના કરતાં પહેલાં જ્યારે ખુલ્લી જમીન વધારે હતી અને કોટ કરતાં ઝાડીઓ વધારે હોય, કાંટાળા છોડો વૃક્ષો લગાવેલા હોય કે પેલો જાનવરો અંદર ન આવી જાય, એની વાડ હોય, લાંબા લાંબા એ કાંટા હોય. ઘણા બધા નામો ભૂલી ગયો છું પણ એ ગોચાઈ જાય ત્યારે કદાચ આટલી બધી સુવિધાઓ ન હતી. આજે તો આપણે નાના બાળકને પણ હજુ ચાલતા ના શીખ્યું હોય તો એ બૂટ પહેરાયા છે. ત્યારે તો સ્લીપર પણ બધા સારા લોકો એફોર્ડ કરી શકતા નહીં અને એ ઉઘાડા પગે ચાલતા હોય, કાંટો વાગે, કેવું લાગે? ઘણા બધા લોકોના જીવનમાં આ સમય તેમણે જોયો હશે અથવા ઘણા બધા લોકો આવા સમયમાંથી પસાર થયા હશે. તેમને ખ્યાલ હશે કે પગમાં કાંકરો વાગવો, પછી માથામાં એ ઉમરો વાગવો, પગમાં અથડાવો અથવા જે દરવાજો હોય એની ઉપર જે લાકડું મૂકેલું હોય લાકડાના ઘરોમાં એ માથામાં વાગે. કેવી તકલીફ થાય! પણ આપણા પ્રભુએ તમારા અને મારા ને મારા ને તમારા માટે બધું વેઠી લીધું. ભાલાનો ઘા પણ વીધી લીધો. મિત્રો, પ્રભુમાં બધું યાદ કરીને આપણા જીવનોને આપણે આજે સવારમાં વધારે શુદ્ધ અને પવિત્ર રીતે પ્રભુની પાછળ ચલાવીએ. આપણા ઈશ્વરે આપણા પર બહુ પ્રેમ કરીને આપણને આજનો દિવસ મળે, જીવન મળે, એના માટે વધસ્તંભ પર અગાઉથી સહન કર્યું છે. અને આજે ફરી એકવાર એવું જીવન જીવીને, એવું વર્તન કરીને, એવી બાબતો કરીને આપણા ઈશ્વરને ફરીવાર આપણે દુઃખ ના પહોંચાડીએ. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, ધન્યવાદના અર્પણ ચડાવતા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ખરેખર પ્રભુ, તમે અમારા ઈશ્વર, તમે અમારા પ્રભુ, તમે અમારા પરમેશ્વર, કૃપાળુ ને દયાળુ પ્રભુ છો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કેમ કે પ્રભુ, આજથી 2026 વર્ષ પહેલાં જો તમે અમારા માટે તમારો પ્રેમ ન દર્શાવ્યો હોત, અમારા પર દયા ન કરી હોત, અને પ્રભુ અમારા માટે તમે મોત સહન ન કરી હોત, અમારા માટે અનંત જીવનનો રસ્તો ખુલ્લો ન કર્યો હોત, અમારા માટે માફીનો રસ્તો તમે ખુલ્લો ન કર્યો હોત, તો પ્રભુ આજે અમે જાણતા નથી પ્રભુ કે અમે કઈ અને કેવી પરિસ્થિતિમાં હોત. પણ પ્રભુ, આભાર માનીએ છીએ કે તમે એવા પ્રભુ છો, તમે એવા ઈશ્વર છો. જે અમારા પર આજે પણ એટલો જ પ્રેમ કરે છે, અમને માફી આપે છે, અમારા પર દયા રાખે છે, અમારી પ્રાર્થનાઓ સાંભળે છે, અને જ્યારે 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 અમે અમારા જૂના જીવનથી પાછા ફરીએ છીએ, અમને હર્ષથી વધાવી લો છો પ્રભુ. અને પ્રભુ, ત્યારે અમે તમારો પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. હાલેલુયા પ્રભુ. અમે પ્રભુ ખરેખર પ્રભુ, અમે તમારો જેટલો પણ આભાર માનીએ પ્રભુ, એ બધો જ ઓછો છે પ્રભુ. પ્રભુ, આજે તમારો આભાર માનતા આ દિવસમાં અમે આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અને ખાસ કરીને પ્રભુ, જે તમારા વહાલા બાળકો પ્રભુ તમને મળવા માટે આવ્યા છે, તમારું ભજન કરવા આવ્યા છે, તમારી સ્તુતિ કરવા આવ્યા છે, તમારી આરાધના કરવા આવ્યા છે, અને આભાર સ્તુતિ સાથે પોતાની અરજો તમારી આગળ પ્રભુ રજૂ કરી રહ્યા છે, ત્યારે સર્વ પર પ્રભુ તમારી કૃપા થાવ, તમારી દયા થાવ, અને જે કંઈ તેમની પ્રાર્થના વિનંતી છે, જે કંઈ તેમની અરજો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માન્ય થાય. હા પ્રભુ, સગળી અરજો તમારા દીકરા પ્રભુ ઈસુના નામમાં પિતા માન્ય થાય. અને પ્રભુ, આજે એક એક લોકો આજના દિવસમાં તમારો મહિમા જોવે, તમારી કૃપા જોવે, તમારી કરુણા જોવે, અને પ્રભુ ખાસ પ્રભુ બધા જ તમારામાં આનંદ કરે એવું થવા દો પ્રભુ. રોજની જરૂરિયાતો, આજના દિવસની જરૂરિયાતો, કૌટુંબિક જરૂરિયાતો પ્રભુ, જે તમે જીવન આપ્યું છે તેની જરૂરિયાતો પ્રભુ, લગ્ન જીવનની જરૂરિયાતો, બાળકોની જરૂરિયાતો પ્રભુ, અને પ્રભુ આવકની જરૂરિયાતો પ્રભુ, સાથે પ્રભુ જે કંઈ આજના દિવસને પસાર કરવાના માટે પ્રભુ જે બધી અગત્યતાઓ છે, બધું જ પ્રભુ તમારા અખ્તિયારમાંથી પ્રભુ તમે પૂરો પાડજો. અમારા શરીરોને સાજા ભલા તંદુરસ્ત રાખજો. વ્યસનો, વ્યભિચાર અને પ્રભુ દુર્વ્યસનોથી પ્રભુ તમે અમને બચાવજો પ્રભુ. અમારી આંખોને પ્રભુ, જીભને તમે કંટ્રોલમાં રાખજો પ્રભુ, અને પ્રભુ તમે ચાહો એ પ્રમાણે પ્રભુ તમારી પાછળ અમને આજે ચલાવજો.
અમારા ઘરોમાં તમારી શાંતિ આપજો, લડાઈ ઝઘડાઓ દૂર કરજો, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવેદનામાં દૂર કરજો. ઘણા બધા લોકો સાથે પ્રભુ એવા પ્રકારનો અન્યાય થયું છે પ્રભુ, કે પ્રભુ આજે જેની કોઈ સાબિતી નથી, પણ તમારા બાળકો એના લીધે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. ત્યારે પ્રભુ ખાસ પ્રભુ એ અન્યાય પ્રભુ એમાંથી તમે વિજય અપાવો. જે તેમની પ્રોપર્ટી છે, જે તેમનો હક છે, લાભ છે પ્રભુ, એ બધું જ તમે એમને પૂરું પાડજો પ્રભુ. દરેક વિનંતી કરનારની પ્રાર્થનાઓ તમારી આગળ જે માન્ય થાય, તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય પ્રભુ, એમની જવાબદારીઓ અથવા એમની ઈચ્છા જે છે એ પ્રમાણે પૂરું થાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરી છે પ્લોટ માટે, પણ એની પણ જે કંઈ મુશ્કેલીઓ છે દૂર કરજો પ્રભુ. હા, વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ જે બાબત તમારી આગળ રજૂ કરી છે વાહનના રૂપમાં, એને રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. અમારા માટે અશક્ય છે, પણ તમે અમારા માટે કરી શકો છો એ વિશ્વાસ સાથે તમારા ચરણોમાં અરજ કરીએ છીએ. અમારા સતાવનારાના મન બદલજો, અમારી આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ સેવાને આશીર્વાદી કરજો. બંધ દરવાજા ખુલ્લા કરજો, ને જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. આખો દિવસ તમે લીડ કરજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્રણ પણ આપજો. અને પ્રભુ સાંજે તમારું ભજન કંતડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.